આજ 10મી એપ્રિલ છે। આ એક શુભ દિવસ છે। આજે નીતિશ કુમાર રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લે છે। તેમની લગભગ 50 વર્ષની કારકિર્દી રહી છે અને તેઓ કદાચ એવા કેટલાક રાજકારણીઓમાંથી એક છે જેઓ રાજ્ય વિધાનસભા, રાજ્ય વિધાન પરિષદ, લોકસભા અને હવે રાજ્યસભાના સભ્ય રહ્યા છે। હવે નીતિશ બાબુ તેમની છેલ્લી ઇનિંગ્સ છે। તો મનીષ બાબુ અને હું ચર્ચા કરવાના છીએ કે આગળ જતા નીતિશ બાબુના વારસાનું શું થાય છે। જણાવો। એક તો તમે જેવું કહ્યું કે તેઓ બિહારના એ ગણ્યા ગાંઠિયા રાજકારણીઓમાંના એક બની ગયા છે જેમને ચારેય સદનોમાં એટલે કે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદમાં જવાની તક મળી। આ નીતિશ કુમારની એક દિલની ઈચ્છા પણ હતી, પરંતુ નીતિશ કુમાર આજે જે પરિસ્થિતિઓમાં જઈ રહ્યા છે કદાચ તેમને પણ એ વાતનો અંદાજ નહીં હોય, કારણ કે તેમનું સ્વાસ્થ્ય હવે તેમની સાથે નથી અને તેમને મુખ્યમંત્રી પદ પરથી આવનારા દિવસોમાં આગામી 48 થી 72 કલાકમાં રાજીનામું આપવું પડશે અને ત્યારબાદ એનડીએ ધારાસભ્ય દળની બેઠક થશે અને તેનો જે નવો નેતા હશે તે જનતા દળ યુનાઇટેડનો નહીં હોય, તે બીજેપીનો હશે। એટલે કે બીજેપી પાસે નીતિશ કુમારના જીવનકાળમાં જ તે તાજ જઈ રહ્યો છે। મુખ્યમંત્રી પદની ખુરશી હવે નીતિશ કુમાર પાસેથી બીજેપીના એક ધારાસભ્ય। આ પહેલીવાર છે જ્યારે બિહારમાં બીજેપીના મુખ્યમંત્રી હશે। શું તે સાચું છે? સાચું છે। ભાજપના પ્રથમ વખત મુખ્યમંત્રી હશે, પરંતુ આ જે મુખ્યમંત્રી હશે તે જનતાના જનાદેશ પર નથી, કારણ કે જનતાએ જે જનાદેશ આપ્યો હતો તે તમને પણ યાદ છે। તમે પણ બિહારના વિધાનસભા ચૂંટણી દરમિયાન આવ્યા હતા। તે સમયે નારો એ જ હતો કે 25 થી 30 ફરીથી નીતિશ, પરંતુ 4 મહિનાની અંદર તે સમયે પણ નીતિશ કુમાર બીમાર જ હતા। કારણ કે નીતિશ કુમાર, જો તમે બિહાર વિધાનસભા ચૂંટણીને યાદ કરો તો તે પહેલી વાર એક ચૂંટણી હતી જેમાં તેમણે મીડિયા સાથે કોઈ ઇન્ટરેક્શન રાખ્યું ન હતું। તેમની એક રેલીમાં પણ અમે લોકો જ્યારે પહોંચ્યા હતા ત્યારે તેઓ કોઈને ઓળખી શક્યા ન હતા, તો તે સમયે પણ હતા। પરંતુ જે કંઈ પણ આજે બિહારમાં થઈ રહ્યું છે તે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ભાજપે આ ઈચ્છ્યું હતું। કારણ કે જો તમે પ્રવાસ યાદ કરો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની કોઈ પણ સભામાં એવું નહોતું કહ્યું કે એનડીએને બહુમતી આવશે તો ફરીથી નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે। નીતિશ કુમારને અગાઉની ચૂંટણીઓમાં તેમણે એવું કહ્યું છે। અગાઉની ચૂંટણીઓમાં તેઓ કહેતા હતા, નીતિશ અમે નીતિશના નેતૃત્વ હેઠળ લડીશું। આ વખતે તેમણે કંઈ કહ્યું નથી કે આગામી મુખ્યમંત્રી કોણ બનશે, પણ મને લાગે છે કે મનીષ, આ એવું કંઈ છે જે તેમણે બીજા ઘણા રાજ્યોમાં પણ કર્યું છે। તમે નાની શરૂઆત કરો, મોટા બનો। મહારાષ્ટ્ર ઉદાહરણ લો તો આ ભાજપની રણનીતિ છે, જ્યાં તેમની પાસે તાકાત નથી। તેઓ જુનિયર પાર્ટનર તરીકે નાની રીતે આવે છે અને ધીમે ધીમે પોતાની જગ્યા બનાવે છે, જ્યાં સુધી કે હવે તેઓ બિહારમાં સિનિયર પાર્ટનર છે। એ સાચું છે કે ભાજપ પોતાના સાથીઓના ભોગે જ ફાયદો મેળવે છે અને બિહારમાં, કારણ કે તેમનું આવું વ્યાપક આધારિત ગઠબંધન રહ્યું છે, અને હું તમને એક શ્રેય પણ આપું છું, આજની જે ભાજપની નેતાગીરી છે તેને આ શ્રેય જાય છે કે તેમને ખબર હતી કે નીતિશ કુમાર બીમાર છે, પરંતુ તેઓ એ હકીકતથી પણ સારી રીતે વાકેફ હતા કે નીતિશ કુમારનું ગમે તે હોય, તેમની સ્થિતિ ગમે તે હોય, તેમનું શારીરિક સ્વાસ્થ્ય ગમે તેવું હોય, પરંતુ જે તેમના મુખ્ય મતદાર છે તે તેમની સાથે છે અને કદાચ ભાજપની નજર તે જ મુખ્ય મતદાર પર ટકેલી છે, જેના કારણે તમે કહી શકો છો કે તેઓ નીતિશ કુમારને આટલું સન્માનજનક એક્ઝિટ આપી રહ્યા છે। આ એક। તેનું બીજું પાસું એ પણ છે કે બિહારમાં આજે ભલે સત્તા પરિવર્તન થઈ રહ્યું હોય, પરંતુ જે એનડીએનો મુખ્ય મતદાર છે તે ક્યાંક ને ક્યાંક ખુશ નથી, તેમાં એક નિરાશા છે। અને તે જ નીતિશ કુમારની જે તમે લેગસીની વાત કરો છો, નીતિશ કુમારની લેગસી એ જ છે કે નીતિશ કુમાર બીમાર છે, મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે, તેમની જગ્યાએ ભાજપના મુખ્યમંત્રી હશે, પરંતુ કોઈ ખુશી મનાવી રહ્યું નથી। પરંતુ તેનો અર્થ એ પણ છે કે વર્ષોથી બીજી હરોળ વિકસાવવામાં નીતિશ કુમારની નિષ્ફળતા। તેઓ હંમેશા મુખ્ય વ્યક્તિ રહ્યા છે અને પછી બીજું કોઈ નથી। હવે પ્રશ્ન એ છે કે ભાજપ કે જનતા દળ સિવાયના આ બધા ઘટક પક્ષો તેમને પોતાનું ઘર કયા મળશે? શું તેમનું ઘર જેડીયુ સાથે રહેશે? કારણ કે પૂરતા દાવેદારો છે। ઉપરાંત શ્રી જેવા લોકો, કુશવાહા, શ્રી જેવા લોકો, પાસવાન, શું તેઓ આમ જ ટકી રહેશે કે પછી વધુ સારા વિકલ્પોની શોધ કરશે? હવે જ્યારે નીતિશ જતા રહ્યા છે ત્યારે શું તેઓ સરકાર ચલાવવામાં
મોટા હિસ્સાની શોધ કરશે? જો જેવા જ નીતિશ કુમાર સત્તામાં નહીં રહે તો જે ઉપેન્દ્ર કુશવાહા છે કે ચિરાગ પાસવાન, તેમનો બાર્ગેનિંગ પાવર અથવા તે સરકારમાં તેમનો જે તમે કહી શકો કે જે તેમનો શેર છે તે વધી જશે. કારણ કે નીતિશ કુમારની સાથે તમે ગમે તે કરી લો, તેમના પર કોઈ ડિક્ટેટ કરી શકતું ન હતું. પણ જ્યાં સુધી જનતા દળ યુનાઇટેડના ભવિષ્યનો સવાલ છે, જ્યાં સુધી નિધિશાંત જે તેમના પુત્ર છે, હી ઇઝ ધી ઓનલી સન, જો તે સત્તામાં નથી આવતા, જો તે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નથી બનતા, તો ચોક્કસપણે જનતા દળ યુનાઇટેડનો વિખેરાટ અથવા ડિસઇન્ટિગ્રેશન તે જ સમયે શરૂ થઈ જશે. પણ જો નિશાંત આવી જાય છે તો તમે કહી શકો કે જનતા દળ યુનાઇટેડ બીજા થોડા વર્ષો માટે સર્વાઈવ કરી જશે. ભલે તમે હવે મને મહારાષ્ટ્ર જેવું ઉદાહરણ આપી રહ્યા છો. બાળા સાહેબ મૃત્યુ પામ્યા, ઉદ્ધવ આવ્યા, થોડો સમય ચાલ્યો, ભાગલા પડ્યા. તો સવાલ એ છે, એવું નથી કે એક સમય હતો જ્યારે પિતા પુત્ર પિતાના અનુગામી બન્યા અને મુખ્યમંત્રી બન્યા. હવે જે થઈ રહ્યું છે તે એ છે કે આસપાસ બીજા લોકો છે અને તે એટલું સરળ નથી, કારણ કે બીજા લોકોને મહત્વાકાંક્ષાઓ હોય છે. પરિવાર દ્વારા નિયંત્રિત પાર્ટીમાં બિન પારિવારિક સભ્યને કોઈ તક મળતી નથી. તો શું એ શક્ય છે કે કેટલાક લોકો વિખેરાઈ જશે અને એબીસીઝની પોતાની પાર્ટીઓ બનાવશે? જો રિજનલ પાર્ટીઝમાં જે સક્સેશનનું છે, આ બે પ્રકારના સક્સેશન થયા છે. જ્યારે પણ કોઈ જે પાર્ટીના ફાઉન્ડર હોય, ભલે તે બાળા સાહેબ હોય, લાલુ યાદવ હોય, રામવિલાસ પાસવાન હોય, તેમણે પોતાના જીવનમાં જ્યારે તેઓ પોલિટિકલી એક્ટિવ હતા, સ્વસ્થ હતા, તેમણે લેગસીને, તેમણે સક્સેશન ક્લિયર કરી દીધું. કારણ કે તમને ખબર છે કે રાજ ઠાકરે તેનાથી ખૂબ નારાજ થયા હતા જ્યારે ઉદ્ધવ આવ્યા હતા. ઉદ્ધવ પણ એક ખૂબ જ અનિચ્છુક રાજકારણી હતા. પરંતુ નીતિશ કુમારના કેસમાં શું થઈ રહ્યું છે કે નીતિશ કુમાર આજે સ્વસ્થ નથી. નીતિશ કુમાર જનતાની વચ્ચે જઈને પોતાના દીકરાના ખભા પર હાથ રાખીને કહી શકતા નથી કે તમે આમને એક્સેપ્ટ કરી લો. જે પણ થઈ રહ્યું છે તે એક રીતે કમ્પલ્શન અથવા સમય તેમને આ ડિક્ટેટ કરી રહ્યો છે. કારણ કે નીતિશ કુમાર કહેતા હતા કે ભાઈ હું એવો નથી જે પોતાની ફેમિલીને પ્રમોટ કરે છે. મારા માટે આખું મારું બિહાર મારો પરિવાર છે. મને તમને એક પ્રશ્ન પૂછવા દો. જો નીતિશ કુમાર પોતાના દીકરાના ખભા પર હાથ મૂકે તો ભાજપ શું કરશે? શું ભાજપ ઈચ્છે છે કે નીતિશ કુમારની પાર્ટી ચાલુ રહે કે તૂટી જાય? કોઈ પણ પાર્ટી હશે, કોઈ પણ એલાયન્સ પાર્ટનર હશે, તે નહીં ઈચ્છે કે તેનો જે એલાય છે તે મજબૂત થાય. ભાજપને પણ ખબર છે કે જો નિશાંત આવી ગયા તો આવનારા દિવસોમાં તેમના માટે જે છે આ કોએલિશન ચલાવવું થોડું મુશ્કેલ કામ હશે. તે એક રીતે એ જે જુઓ, ભાજપ જે પાર્ટી છે તે ઈચ્છે છે કે દરેક જગ્યાએ એલાઇઝ જેમ જેમ ડિસઇન્ટિગ્રેટ થાય છે, એલાઇઝ જેમ જેમ નબળી પડે છે, ભાજપ મજબૂત થાય છે. જો નિશાંત આવી જાય છે, જનતા દળ યુવા જ સ્વરૂપમાં રહે છે. જનતા દળ યુનો જે મતદાર છે તે નિશાંતના નેતૃત્વને સ્વીકારી લે છે, તો તેમાં ભાજપને બિહારમાં ભલે મુખ્યમંત્રીનો તાજ મળી જાય, પરંતુ તેનો વોટ જે છે તે તેમને નહીં મળે. ઇફ there is some kind of division within the જનતા દળ યુનાઇટેડ, તો કોને ફાયદો થવાની વધુ શક્યતા છે? કયા વર્ગો? તેઓ બધા એક જગ્યાએ નહીં જાય, ઘણા રહેશે. શું તેઓ ભાજપમાં જશે? શું તેઓ કોઈ પાસવાન પાસે જશે? શું તેઓ કોઈ કુશવાહા પાસે જશે? તેઓ ક્યાં જશે? જુઓ, બહુમતી જે છે તે ભાજપ સાથે જશે. કારણ કે જુઓ, જે જનતા દળના જે જનતા દળ સોરી જશે માને, they will become part of that or they will support them. they will support. કારણ કે જુઓ, જે જનતા દળ યુનાઇટેડનો જે કોર વોટર છે તે પણ 20 વર્ષથી સત્તામાં રહેવાનો એક રીતે હી ઇઝ ઓલ્સો એડિક્ટેડ, હી ઇઝ ઓલ્સો એક્સપોઝ ટુ ધી પાવર, સો હી વિલ મૂવ વિથ ધી પાવર. પરંતુ એક વર્ગ છે જેને જો લાગશે કે હા, અમને આ સત્તામાં હિસ્સેદારી કે ભાગીદારી નથી મળી રહી, તો તે આરજેડી તરફ જશે. પરંતુ આ બધું તેના પર નિર્ભર કરશે કે ભાજપ જનતા દળ યુનાઇટેડના જે કોર વોટર્સ છે, તેમના જે પ્રતિનિધિઓ છે, તેમને કઈ રીતે પોતાની સાથે જોડવામાં સફળ થાય છે. જો આજના જે ભાજપ છે દોરામ, તેની પાસે એટલા રિસોર્સિસ છે, તેમની પાસે જે નેતાઓ છે તે રાઉન્ડ ધ ક્લોક પોલિટિક્સ કરે છે, તેઓ ક્યારેય બ્રેક નથી લેતા. તો એવામાં તેમને પણ ખબર છે કે પડકાર છે અને તે પડકારનો સામનો કેવી રીતે કરવો છે તે તેઓ સારી રીતે જાણે છે. હમણાં જ ચૂંટણી થઈ હોવાથી આગામી ચૂંટણી પહેલાં શું થાય છે તે નક્કી કરવા માટે તેમની પાસે 4 વર્ષ છે. પણ શું તમને લાગે છે કે જેડીયુના લોકો આરજેડીમાં પણ જાય તેવી કોઈ શક્યતા છે? અત્યારે તો હાલમાં નહીં જાય. ના, સવાલ એ છે કે તમે જાણો છો
શું તે અમુક અંશે જ્ઞાતિના સમીકરણો પર નિર્ભર નહીં રહે? જુઓ, જેડીયુનું શું થશે? જેડીયુના મુખ્ય મતદારો સાથે રહેશે, ક્યાં જશે? આ બધું એ વાત પર નિર્ભર કરે છે કે નિશાંત, જો કે રાજકારણમાં તો તેમનું આવવાનું નક્કી છે, નિશાંત પોલિટિક્સમાં કઈ રીતે પોતાની જાતને ઢાળે છે, તે કેવું વર્તન કરે છે, તે કેવું પ્રદર્શન કરે છે, તે તેના પર નિર્ભર રહેશે. અને બીજેપી જે છે જેડીયુના મતદારો સાથે, કારણ કે હવે તેઓ સત્તામાં ડ્રાઇવિંગ સીટ પર હશે, તો તેઓ તેના મુખ્ય મતદારોને કઈ રીતે સંબોધે છે. મને તમને બીજો સવાલ પૂછવા દો. નીતિશ કુમાર હવે રાજ્યસભામાં છે, રાજ્યસભામાં હશે. શું તેઓ એ સુનિશ્ચિત કરવા માટે થોડું બેકસીટ ડ્રાઇવિંગ કરશે કે તેમના પુત્રને તેમના માટે અમુક અંશે સમર્થન મળે, ઓછામાં ઓછું પહેલાં થોડા મહિનાઓ માટે? લાલુ સ્પષ્ટપણે બહાર નીકળી ગયા અને તેમના પુત્ર તેજસ્વીને આવવા દીધા. અહીં તેઓ બહાર નીકળી ગયા અને તેઓ કહી રહ્યા છે કે હું એક રીતે હવે સક્રિય રાજકારણમાં નથી. હું કહું છું કે શું તેઓ બહારથી સંદેશા મોકલીને, લોકો સાથે વાત કરીને તેમના પુત્રને સમર્થન આપવાનો પ્રયાસ કરતા રહેશે? દોરાવ, આ તેઓ કરશે કે નહીં તે વાત નથી, તેમણે કરવું પડશે. એટલે કે આ પસંદગી નથી, આ તેમની મજબૂરી છે પોતાના દીકરાને રાજકારણમાં સ્થિર કરવો. એટલે નીતિશ કુમાર પાસે પોતાના દીકરાને સમર્થન આપવા, દીકરાને સ્થાપિત કરવા માટે તેને આરામદાયક રીતે પોતાના પક્ષના કાર્યકરો સાથે પરિચય કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો શું તમારો કહેવાનો અર્થ એ છે કે તે એક રીતે પોતાના દીકરાની મદદ કરવા માટે લાંબા અંતરનું રાજકારણ કરશે? જુઓ, નીતિશ કુમાર બિહારના રાજકારણમાંથી ક્યાંય જઈ રહ્યા નથી. ભલે નીતિશ કુમારની મુખ્યમંત્રીની ખુરશી જતી રહે, તેમને ભાજપ આજે એક રીતે બહાર કરી દે, પરંતુ તેમની છબી, તેમનું કામ અને તેમનો જે પડછાયો છે, એટલે કે તેમનો શેડો, તે બિહારના રાજકારણ પર હજુ આગામી કેટલાક દાયકાઓ સુધી તમને જોવા મળશે. મને તમને એક છેલ્લો પ્રશ્ન પૂછવા દો. 3 વર્ષ આગળ જુઓ. તમે બિહારના પક્ષીય સમીકરણોમાં વિવિધ સમીકરણોને કયા જુઓ છો? મને લાગે છે કે યથાસ્થિતિ અલબત્ત જળવાઈ રહેશે. જે નવા મુખ્યમંત્રી હશે તે નીતિશ કુમારના 10મા ભાગના પણ નહીં હોય, કારણ કે નીતિશ કુમાર પાસે એક અનુભવ હતો. તે રેલવે મંત્રી હતા, તે પછી તે બિહારના મુખ્યમંત્રી રહ્યા. તેમનો એક પાર્લામેન્ટરી પોલિટિક્સમાં તેમનો એક એક્સપિરિયન્સ હતો, કારણ કે તેઓ 77થી ચૂંટણી લડી રહ્યા હતા. 85માં તેઓ પહેલીવાર એમએલએ થયા હતા. 79માં તેઓ એમપી થયા હતા. 2005 નવેમ્બરમાં તેઓ પહેલીવાર મુખ્યમંત્રી થયા હતા. તો એ સ્ટેચરના નેતા, એટલી વિચારસરણી કે બિહારમાં શું કરવું છે એવા તો નેતા મળી શકે નહીં જો તમે તેમની સાથે કમ્પેર કરશો. પણ આ પડકાર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર હશે કે તેઓ જે નવા, જેને બિહારના મુખ્યમંત્રી બનાવે છે, તેમાં તેને કઈ રીતે બેક કરે છે. આ બધું જ આ બધી બાબતો પર નિર્ભર રહેશે. ઓકે, થેન્ક યુ મનીષ. ડીકોડર પર આપણી બિહાર પર અને દેશના અન્ય રાજ્યોના રાજકારણ પર આ વિશેષ ચર્ચા ચાલુ રહેશે. જોતા રહો ડીકોડર.